નમસ્કાર મિત્રો, શિવુ કુક્સ કોર્નરમાં તમારું ખૂબ સ્વાગત છે. મિત્રો, બજારમાં એક ચાટની પ્લેટ 50 રૂપિયા કે તેનાથી વધારે પણ મળતી હોય છે, પરંતુ આજે હું તમને બતાવીશ માત્ર 20 જ રૂપિયામાં ઘરના જ સામાન્ય સામાનથી 3 અલગ અલગ ટેસ્ટી ચાટ કેવી રીતે બનાવવી એ આજે આપણે બનાવીશું. તો પાપડ ચાટ, મોનેકો બિસ્કિટ ચાટ અને કાળા ચણાની ચાટ. આ ત્રણેય રેસીપી ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા બધા જ ખુશ થઈ જશે. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એક એવી ટીપ પણ શેર કરીશ જેનાથી ચાટનો ટેસ્ટ બજાર કરતાં પણ વધુ સારો આવશે. પાપડ ચાટ બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે 4 થી 5 જેટલા પાપડ લીધા છે. તો હવે સૌથી પહેલાં આપણે પાપડને ગેસ પર સરસ રીતે શેકી લઈએ. પણ હા, તેમાં એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે પાપડ વધારે બળી ન જાય, નહીં તો ચાટમાં કડવાશ આવી શકે છે, જેથી ચાટનો સ્વાદ આખો બદલાઈ જાય છે અને ચેન્જ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા અહીંયા પાપડ શેકાઈ ગયા છે. હવે તેને નાના નાના ટુકડા કરીને તોડી લઈશું. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો આપણે એક બાઉલમાં તેમાં ઝીણી સમારેલી ડુંગળી લઈશું અને ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચાં અને થોડુંક લીંબુનો રસ પણ ઉમેરીશું. ત્યારબાદ તેમાં મસાલામાં ચાટ મસાલો, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો, અને જો તમારી પાસે શેકેલું જીરુંનો પાવડર હોય તમે એ પણ ઉમેરી શકો છો. અને હા, તેમાં પાપડના ટુકડા ઉમેરીશું ત્યારબાદ, અને તેમાં કોથમીર ઉમેરીશું. આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો, આ ચાટ તરત જ સર્વ કરવી, નહીં તો પાપડ નરમ થઈ જશે. તો જુઓ ફ્રેન્ડ્સ, માત્ર 20 રૂપિયામાં ઘરના જ સામાનથી તૈયાર થઈ ગઈ એકદમ કરકરી અને સ્વાદિષ્ટ પાપડ ચાટ. આવી જ ચાટ બજારમાં ખાવા જશો તો એક પ્લેટના 50 રૂપિયા કે તેથી વધારે પણ ખર્ચાઈ જશે. મિત્રો, જો તમને અત્યાર સુધીની રેસીપી ગમી રહી હોય તો એક નાની વિનંતી છે. હજી સુધી અમારી ચેનલને શિવો કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. ચાલો હવે બીજી મજેદાર ચાટ બનાવીએ. અહીંયા આપણે 2 પ્લેટ જેટલા મોનેકો બિસ્કિટ ચાટ બનાવવાના છે. તો અહીંયા 2 પેકેટ બિસ્કિટ લીધા છે. હવે પ્લેટમાં મોનેકો બિસ્કિટ ગોઠવી દઈએ. દરેક બિસ્કિટની ઉપર હવે આપણે બધા બિસ્કિટની ઉપર આપણે ડુંગળી સમારી છે એ ઉમેરીશું. બધા બિસ્કિટ પર એક સરખી ડુંગળી એડ કરીશું અને પછી આપણે સમારેલું ટામેટું ઉમેરીશું. ફ્રેન્ડ્સ, જો તમે આવી રીતે ચાટ બનાવો છો તો ખાવાની તો બહુ જ મજા આવી જાય છે. જુઓ ફ્રેન્ડ્સ, હમણાં બનાવતી વખતે જ મોંમાં પાણી આવી ગયું. તો આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આપણે આગળ ટામેટાં ઉમેર્યા પછી થોડોક આપણે ચાટ મસાલો ઉમેર્યો, અને હા, એક વસ્તુ બીજી કે આપણે થોડુંક દહીં પણ ઉમેર્યું છે. તો બધા બિસ્કિટ પર થોડું દહીં, અને હવે આપણે થોડીક મીઠી ચટણી ઉમેરીશું. જે આપણી ટોમેટો બી હોઈ શકે, તમે આમલીની ચટણી પણ નાખી શકો. બધા પર આપણે મીઠી ચટણી ઉમેરી છે. હવે આપણે તેમાં થોડી ઝીણી સેવ હોય છે, નાયલોન સેવ, એ આપણે ઉમેરી છે. જો તમે આમાં મોટી સેવ ઉપયોગ કરો છો પણ એનો સ્વાદ થોડોક અલગ આવી જાય છે, તમારે આ સેવ ઉપયોગ ઘરમાં હોય તો તમે આ સેવ વાપરી શકો છો. અને હા, હવે આપણે તેમાં કોથમીર એડ કરીશું. કોથમીર એડ કર્યા પછી આપણે પૂરી પ્લેટને સરસ ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, તો જુઓ મિત્રો, તૈયાર છે આપણી મોનેકો બિસ્કિટ ચાટ. માત્ર ₹20માં આવી ટેસ્ટી ચાટ ઘરે જ બની ગઈ. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. હવે આપણી ચાટ છે ત્રીજા નંબરની, કાળા ચણાની ચાટ. તો અહીંયા મારે કાળા ચણા વઘારેલા હતા જ, તેમાંથી બનાવી છે આ રેસીપી. મિત્રો, જો તમારા ઘરે પહેલેથી જ ચણાનું શાક તૈયાર હોય તો આમાંથી પણ એકદમ ટેસ્ટી ચણા ચાટ બનાવી શકાય. મેં અહીંયા એક જ ચણાનું શાક લીધું છે
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટાં, લીલા મરચાં અને મસાલામાં ચાટ મસાલો, મીઠું, ગરમ મસાલો અને લાલ કશ્મીરી મરચું. હવે તેમાં મેં કાકડી પણ ઉમેરી છે અને લીંબુનો રસ. તેમાં તમે દહીં અને મીઠી ચટણીનો પણ મેં ઉપયોગ કર્યો છે. હવે તેમાં સેવ અને કોથમીર ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈએ અને આપણે ચણા સાથે એને મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મિત્રો, માત્ર 2 મિનિટમાં તૈયાર થઈ ગઈ આપણી ટેસ્ટી ચણા ચાટ. બાકી રહેલા ચણાના શાકમાંથી પણ આ રીતે એક નવી વાનગી બનાવી શકો છો. બજારમાં આવી જ ચાટની પ્લેટ ₹50 કે તેથી વધુ વધારે ખર્ચ થાય, જ્યારે આપણે તો ઘરના સામાનથી માત્ર ₹20માં બનાવી દીધી. મિત્રો, જો તમે આ ત્રણેય ચાટમાં ઘરે બનાવેલી લીલી ચટણી અને ખજૂર આમલીની મીઠી ચટણી વાપરો તો ટેસ્ટ એકદમ બજાર જેવો જ લાગશે. અને હંમેશા ચાટ બનાવ્યા પછી તરત જ સર્વ કરજો. તો મિત્રો, તમને આ ત્રણેયમાંથી કઈ ચાટ સૌથી વધારે ગમી? કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને શિવુ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો. મળીએ હવે નવી રેસીપી અને ટેસ્ટી રેસીપી સાથે. થેન્ક યુ.